હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં। આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ ભાઈ માટે કલાકંદની રેસિપી બનાવીશું। જે મેં ઇન્ગ્રેડિયન્ટ્સ આ પ્રમાણે લીધા છે તે પ્રમાણે તમે પણ બનાવશો તો કલાકંદ પરફેક્ટ જ બનશે। હું તમને આગળ અમુક ટિપ્સ બતાવું છું જેથી કરી કલાકંદ ખૂબ જ સહેલી રીતે બનશે। થોડી થોડી વાતનું ધ્યાન રાખશો તો કલાકંદ પરફેક્ટ જ બનશે। આપણે બહારની મીઠાઈ લાવીએ છીએ અને તેમાં ભેળસેળની કોઈ ગેરંટી હોતી નથી અને અમુક ઇન્ગ્રેડિયન્ટ્સ એવા હોય છે જે આપણી હેલ્થને નુકસાન કરે છે। તો સૌ પ્રથમ આપણે એક તપેલીમાં 500 ગ્રામ જેટલું દૂધ ઉકળવા માટે મૂક્યું છે। હવે આપણે એક વાટકીમાં 1 ચમચી વિનેગર અને 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને આ રીતે એક વખત દૂધમાં ઉભરો આવે પછી આપણે તેમાં એડ કરી અને સારી રીતે હલાવી લઈએ જેથી કરી આ રીતે સરસ સોફ્ટ પનીર બની જશે। પનીરમાં ખટાશ ના રહે તેના માટે આપણે ઠંડુ પાણી એડ કરેલું છે અને આ રીતે હાથેથી સરસ પ્રેસ કરી અને તેમાંથી રહેલું પાણી બધું જ કાઢી નાખીએ। બધું જ પાણી નીકળી જાય એટલે આપણે આ રીતે હાથની મદદથી પનીરને સરસ મસળી લેવાનું છે। તમે જોઈ શકો છો કે આ રીતે સરસ પનીરને આપણે રફલી મસળી લીધું છે। જો તમારી પાસે એક નોનસ્ટિક પેન હોય તો તેમાં 1 ચમચી ઘી અને 250 ગ્રામ જેટલું દૂધ એડ કરી અને સારી રીતે મિક્સ કરવાનું છે। જો તમારી પાસે નોનસ્ટિક પેન ના હોય તો તમે જાડા તળિયાવાળું કોઈ પણ કડાઈ લઈ શકો છો અને આ રીતે આપણે સ્પેચ્યુલાના મદદથી દૂધ સરસ ગાઢું થાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે। દૂધ ઉપર જે મલાઈ આવે છે તેને આપણે સ્પેચ્યુલાના મદદથી સારી રીતે દૂધમાં જ મિક્સ કરવાની છે। આ રીતે સરસ દૂધ થોડું ખાટું થઈ જાય મીન્સ જેટલું દૂધ એડ કર્યું છે તેનાથી અડધું થઈ જાય પછી તેમાં આપણે જે સ્વીટનેસ મિલ્ક પાવડર આવે છે તે અડધી વાટકી જેટલો એડ કરવાનો છે અને આ રીતે તેમાં ગાંઠા ના પડે એ રીતે સરસ મિક્સ કરી લઈએ। આ રીતે આપણે સ્પેચ્યુલાના મદદથી જે મિલ્ક પાવડર એડ કર્યું છે તેને આ રીતે દૂધમાં મિક્સ કરી લઈએ। જો તમને મિલ્ક પાવડર એડ કરતાં થોડું ગાંઠા જેવું લાગે તો તમે વિસ્કરની મદદથી અથવા તો દૂધને ગેસ બંધ કરી અને પછી સરસ પ્રેસ કરતા જઈ અને બધા જ ગાંઠા ને દૂધમાં મિક્સ કરી લેવાના છે। હવે આપણે 5 ચમચી જેટલી ખાંડ એડ કરીશું કારણ કે આપણે મિલ્ક પાવડર પણ સ્વીટનેસ લીધો છે માટે આપણે 5 વાટકી જેટલી ખાંડ એડ કરીએ। જો થોડી ઓછી લાગે તો તમે 1 ચમચી વધારે એડ કરી શકો છો। હવે આપણે 8 થી 10 એલાયચી લીધેલી છે તેને આ રીતે ખાંડણી પરામાં ખાંડી લઈએ। જો તમારી પાસે ઇલાયચીનો પાવડર હોય, કેવડાનું પાણી હોય અથવા તો ગુલાબજળ હોય તો તે પણ તમે ફ્લેવર આપી શકો છો। આ રીતે ખાંડણી પરામાં આપણે સરસ ઇલાયચીની ખાંડી લીધી છે। તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણે ખાંડ એડ કરી એટલે બેટર થોડું ઢીલું થઈ ગયું છે। આ રીતે ખાંડ ઓગળી જાય પછી આપણે તે મસળેલું પનીર અને 1 ચમચી જેટલી મલાઈ એડ કરી છે અને મારી પાસે 1 ચમચી દૂધ વધ્યું હતું તો તે પણ મેં એડ કર્યું છે। હવે આપણે આ રીતે પોટેટો મેસર આવે છે તેના વડે સરસ આ રીતે મેશ કરી લઈએ જેથી કરી કલાકંદ ખૂબ જ સરસ બનશે અને પીસ પાડવામાં પણ સરળતા રહેશે। બધું સરસ આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે સરસ હલાવી લેવાનું છે। આ રીતે જ્યાં સુધી તેમાં મોઇસ્ચર છે ત્યાં સુધી આપણે બળવા દેવાનું છે અને 1 ચમચી એલાયચીનો પાવડર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો કે તેમાંથી બધું જ દૂધ બળી ગયું છે। હવે આપણે સાઈડમાં એક થાળીમાં આ રીતે ઘીના ડ્રોપ્સ લઈ અને તેને ગ્રીસ કરી લઈએ। હવે લાસ્ટમાં આપણે બધું જ મોઇસ્ચર જે અંદર રહેલું દૂધ છે તે બધું બળી જાય ત્યાં સુધી 2 થી 3 મિનિટ માટે થવા દઈએ। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને આ રીતે સતત હલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો કે કલાકંદમાં બધું જ મોઇસ્ચર બળી ગયું છે મીન્સ દૂધનો ભાગ જરાય પણ નથી। તો હવે આપણે ગ્રીસ કરેલી થાળીમાં કલાકંદને
સર્વ કરી લઈએ. હવે આપણે આ રીતે સ્પેચ્યુલાના મદદથી સરસ અડધી થાળી ઉપર પ્રેસ કરી અને સરસ બધો જ કલાકંદ આ રીતે પ્રેસ કરી લેવાનો છે. તો તમારી પાસે માવો હોય તો તે પણ એડ કરી શકો છો, પરંતુ મેં મિલ્ક પાવડર એડ કર્યું છે જેથી કરી માવા જેવો ટેસ્ટ આવશે. હવે આપણે કાજુની કતરણથી ઉપર ગાર્નિશ કરી લઈએ અને તેને પણ સારી રીતે પ્રેસ કરી લઈએ. આ રીતે આપણે કલાકંદને 1 થી 2 કલાક માટે ઠંડો થવા દઈશું અને પછી તેના પીસ પાડીશું. લગભગ કલાકંદને સેટ થતા 2 કલાક જેવું લાગ્યું છે અને આપણે તેના સરસ આ રીતે પીસ પાડી લઈએ. તમે તમારા ચોઈસ પ્રમાણે નાના કે મોટા પીસ પાડી શકો છો. ખૂબ જ ઓછા ખર્ચામાં અને આપણને ખબર છે એ જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી અને આપણે સરસ કલાકંદ બનાવ્યું છે. બહાર કરતાં ખૂબ જ સસ્તો અને સારો. હું તમને આ રીતે એક પીસ કાઢી અને બતાવું છું. તમે જોઈ શકો છો કે કલાકંદના સરસ પીસ પડી ગયા છે. હવે આપણે કલાકંદને સર્વિંગ પ્લેટમાં એડ કરી અને સર્વ કરી લઈએ. જો ફ્રેન્ડ્સ આજની તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરશો જેથી કરી બીજી આવનારી બધી જ નોટિફિકેશન તમને મળી રહે. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ટેક કેર ઓફ યુ. બાય.